સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા. કાલે આપણે એક સરસ મજાની ગઝલ જોઈ હતી. તે વિશે અહીં તેના જે ગઝલકાર છે, કવિ છે, તેમનું નામ છે સ્નેહી પરમાર. હવે આપણે આ જે ગઝલ હતી તે તો આપણે પૂર્ણ કરી લીધી છે, સમજૂતી પૂર્ણ કરી લીધી છે, પરંતુ હવે આપણે તેના જે પ્રશ્નોત્તર છે, તેની જે સ્વાધ્યાય છે, તેને સમજવાની કોશિશ કરીએ, તેની તરફ આગળ વધીએ. પ્રશ્ન 1 કે નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એટલે કે આપેલો છે કે MCQ ટાઈપ પ્રશ્નો છે, તો આપણે જોઈએ. પહેલું, સૂર્ય તપતો હોય એનો મધ્યમાં નો અર્થ શું થાય છે? તો આપણે તેના વિકલ્પો જોઈએ. A વૈશાખ મહિનાનો સૂર્ય, B લાલ ધગધગતો સૂર્ય અથવા તો ગોળો, C પ્રગતિની ટોચે હોવું, અને D સૂર્ય અને ચંદ્રની મધ્યમાં. તો એનો સાચો જવાબ છે ઓપ્શન C, પ્રગતિની ટોચે હોવું. બીજું, કવિ કઈ રીતે આપેલ દાનને ઉત્તમ દાન માને છે? તેને આપણે વિકલ્પ જોઈએ. A ગુપ્ત રીતે દાન કરવું, B હાથથી દાન આપ્યું હોય તે દાન, C દાનની ખૂબ જાહેરાત કરી હોય તેવું દાન, કે D દાન આપ્યું જ ન હોય. તો એનો સાચો જે ઉત્તર છે તે A ગુપ્ત રીતે દાન આપ્યું હોય તે. હવે જે આપણા આગળના પ્રશ્નો છે તેની તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે કે માણસની નમ્રતા માટે કવિએ કઈ પંક્તિ દ્વારા સમજાવ્યું છે અથવા તો દર્શાવી છે? નમ્રતા કઈ પંક્તિ દ્વારા દર્શાવી છે? તો એનો ઉત્તર છે કે કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે વિશે. અહીં આ પંક્તિમાં તમે નમ્રતા વિશે સમજી શકો છો કે કઈ રીતે કવિ કહેવા માંગે છે કે જે વ્યક્તિ સૂર્ય તપતો હોય એના મધ્યમાં ને તે છતાંય કોઈના ચરણોમાં ઝૂક્યો હોય તે વિશે અહીં. બીજું, કવિએ સભામાં બેસવા માટે કઈ લાયકાત ગણાવી છે? એટલે કે કયા કયા ગુણો આપણી અંદર હોવા જોઈએ કે આપણે એક સભામાં બેસી શકીએ છીએ? તો તેનો ઉત્તર આપણે જોઈએ કે જે વ્યક્તિ સંવેદનશીલ હોય, વિનમ્ર હોય અને ગુપ્ત દાન કરતો હોય તે વ્યક્તિ આ સભામાં બેસી શકે છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલું છે બીજાના દુખે દુખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે? તો તેનો ઉત્તર આપણે જોઈએ કે સંવેદનશીલ વ્યક્તિ બીજાનું દુઃખ દૂર કરે છે, તેના આંસુ લૂછે છે. સંવેદનશીલ વ્યક્તિ બીજાનું દુઃખ જોઈને દુખી થાય છે, તેની છાતીમાં પણ દુખે છે. બીજું, દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે? તો આપણે હવે તેનો ઉત્તર જોઈએ. તો દાનનો મહિમા કવિ કિડિયારાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે. કિડિયારો પૂર્વમાં વ્યક્તિનો કોઈ સ્વાર્થ હોતો નથી, તેમજ તેની બીજાને જાણ થતી નથી. એટલે કે ગુપ્ત રીતે, છુપી રીતે તે દાન આપે છે. આમાં ગુપ્ત દાનનો મહિમા છે. એક હાથે કરેલા દાનની બીજા હાથને પણ જાણ થવી જોઈએ નહીં. આને જ આપણે ગુપ્ત દાન કહીએ છીએ. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલું, માણસની સભાપાત્રની યોગ્યતા તે વિશે અહીં ગઝલને આધારે સમજાવો. સૌથી મહત્વનો પ્રશ્ન છે આ. તો આપણે તેનો ઉત્તર જોઈએ કે સભાપાત્રની યોગ્યતા એટલે માનભર્યું સ્થાન. કઈ વ્યક્તિને માનને પાત્ર છે, સંવેદનશીલ છે, એટલે તે બીજાના દુઃખ દૂર કરે છે, તે અહીં બેસી શકે છે. જે પ્રગતિના
શિખરે પહોંચીને પણ નમ્ર રહે છે, અભિમાન કરતો નથી, તે અહીં બેસી શકે છે. જે કિડિયાળ પૂરે, જે ગુપ્તદાન કરે, તે અહીં બેસી શકે છે. જે આત્મનિરીક્ષણ કરે અને પ્રામાણિક છે, તે આ સભામાં બેસવા માટે લાયક. બીજું, અંતિમ બે શેરને આધારે આત્મનિરીક્ષણ અને પ્રામાણિકતા સમજાવો. તો તેનો આપણો ઉત્તર જોઈએ મિત્રો. દરેક વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આપણું મન દર્પણ આપણને આપણો અસલ ચહેરો દર્શાવતું હોય છે. આત્મનિરીક્ષણ કરતા દરેક વ્યક્તિને પોતાના ગુણ દોષ સ્પષ્ટ દેખાય છે. વ્યક્તિએ એ ગુણ દોષનો પ્રામાણિકતાથી સ્વીકાર કરવો જોઈએ. જે દોષ દેખાતા હોય તે દૂર કરવા માટેના પ્રામાણિક પ્રયત્નો પણ કરવા જોઈએ. આમ થાય તો વ્યક્તિ માનભર્યા સ્થાનને પાત્ર બને છે. તો આવી રીતે તમે પોતાનું માનભર્યું સ્થાન બનાવી શકો છો. બીજાની સામે તમે વિનમ્ર બનીને સંવેદનશીલતા દર્શાવીને તમે માનભર્યા સ્થાન પર રહી શકો છો, બેસી શકો. તો મિત્રો અહીંયા આપણો આજે તે બેસે અહીં ગઝલ છે તે પૂર્ણ થાય છે. તેના સ્વાધ્યાય પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળના જ્યારે વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જે નેક્સ્ટ ચેપ્ટર છે તેના વિશે વાત કરીશું. આભાર.